વાત મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર જે કોઈ પણ તમારી પરિસ્થિતિ છે એમાં થોડો ઘણો સુધાર તમને જોવા મળી શકે છે. સંતાનોના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. કોઈ પણ જાતનું વ્યસન હોય તો વ્યસનથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસની અંદર બને તો માં જગદંબાની આરાધના કરી માતાજીને આજના દિવસની અંદર લાલ કલરનું તમે ફૂલ અર્પણ કરો અને દુર્ગાના 32 નામનો તમે જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. મકાન અને વાહનને લગતા સુખની અંદર આજે તમને વધારો જોવા મળી શકે છે. તમારે બચત કરી અને નાણાકીય વ્યયને રોકવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર કુટુંબમાં સામાન્ય સ્વાર્થની ભાવના રહેતી જણાશે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં થોડી ઘણી સાવધાની રાખવી જોઈએ. આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરો, સાથે સાથે માં લક્ષ્મીજીની આરાધના કરો, કનકધારા સ્તોત્રનો પાઠ કરો, અવશ્ય આપને સારી સફળતા મળી શકશે. વાત દર્શક મિત્રો કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે શારીરિક અને માનસિક થાકનો તમને અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર ખાસ આર્થિક પરિસ્થિતિ તમારી સમતોલ રહેતી જણાય ને નેગેટિવ થિંકિંગ તમારે દૂર રાખવું બહુ જ જરૂરી છે. નકારાત્મક વિચારધારા તમારા મનથી દૂર રાખશો તો અવશ્ય તમારા જીવનમાં તમે સફળતા મેળવી શકશો. કારણ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. કોઈ વસ્તુ અશક્ય નથી. તમે દરેક વસ્તુને શક્ય બનાવી શકો છો, પરંતુ એના માટે મનમાં નેગેટિવ વિચારો દૂર હોવા બહુ જ જરૂરી છે. મહેનત કરવી જરૂરી છે. ખાનપાનમાં આજે પરેજી રાખવી બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર માં નવ દુર્ગાના મંત્રનો જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરે. માતાજીને આજે કમળનું પુષ્પ અર્પણ કરજો, વિશેષ માત્રામાં તમને ફાયદો મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આજે અસંતોષની લાગણી રહ્યા કરશે. આર્થિક પાસું આજે તમારું મજબૂત બની શકે એમ છે. સ્નેહીજનો અને સગાવાલાથી મુલાકાત થાય ને આ મુલાકાત તમને લાભદાયી રહે. ગ્રહસ્થ જીવનની અંદર આજે તમને સાનુકૂળતા રહેતી જણાશે. તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ મળવા માટે, તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે, તમારી મનોકામનાઓને પૂર્ણ કરવા માટે ગાય માતાની પૂજા કરજો, ગાય માતાની સેવા કરજો, તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરજો. અવશ્ય આપના પ્રયત્નો ફલીભૂત થશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે સારા અને સાચા કામની અંદર તમારા ધનનો વ્યય વધતો જણાશે. આજે વિદેશથી મોટા લાભની શક્યતાઓ થઈ શકે છે અને ભાગીદારી વર્ગ દ્વારા થોડા ઘણા મતભેદ થાય એવા સંપૂર્ણ યોગો છે. ક્રોધ, મનની ચંચલિતતા, આના ઉપર સંયમ રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકશે. કયો ઉપાય કરવાનો છે? બને ત્યાં સુધી આજના દિવસની અંદર માં નવ દુર્ગાને લાલ કલરનું ફૂલ અર્પણ કરો, અર્ગલા સ્તોત્રનો આજે પાઠ કરો, અવશ્ય આપને સફળતા મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આવક અને જાવકનું પ્રમાણ આજે જળવાઈ રહેતું જણાય. દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી શાંતિનો અનુભવ થતો જણાશે. તમારા વર્ચસ્વમાં વધારો થઈ શકે. તણાવ અને ટેન્શનથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. નાની નાની કુંવારી કન્યા હોય ને એને સંપૂર્ણ શણગારનું દાન આપજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. પેલા તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. હરિભાઈ વાળા કામકાજની અંદર આજે તમારો વિજય થતો જણાશે. કરેલી મહેનત તમારા માટે ફળદાયી રહેશે. આજે સસરા પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે. વ્યર્થની ભાગાદોડીથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર કયો ઉપાય કરવાનો? આજે બની શકે ત્યાં સુધી ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય આ મંત્રનો તમારે જપ કરવાનો અને સાથે સાથે આજે નાની કુંવારી દીકરી હોય એને સંપૂર્ણ શણગારનું દાન કરી દેવાનું. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાશે. સંતાનને લગતા પ્રશ્નોનો તમે હળવાશથી અનુભવ કરી શકશો અને કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે એમ છે. આવકના નવા સાધનો તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી સ્ત્રીઓનું સન્માન કરજો. બને તો આજના દિવસની અંદર કુંજિકા સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, દ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ.
ધન રાશિવાળા જાતકો માટે રોજગારીની આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. કામકાજની અંદર તમને આજે આનંદની અનુભૂતિ રહે અને ધાર્મિક કામની અંદર તમારું મન લાગશે અને મોસાળ પક્ષ તરફથી પણ આજે તમને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સુંદર મજાનો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે, તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે, એ માટે બને ત્યાં સુધી ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરવાથી અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક યોજનાઓને અવશ્ય તમે સફળ બનાવી શકશો. મોટા ભાઈથી તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે અને કારણ વગરના વાદ અને વિવાદથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આર્થિક લાભ સામાન્ય માત્રામાં આજે તમને જણાઈ શકશે અને આજે તમારે સારો લાભ જોઈએ છે. તમારા કાર્યોને તમારે સિદ્ધ કરવા છે, તમારી મનોકામનાઓને તમારે પૂર્ણ કરવી છે, તો અવશ્ય ઓમ ક્લીમ કાલિકાય નમઃ આ મંત્રનો તમે જપ કરજો. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. કોલર વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે માનસિક સાધારણ પરેશાની રહેતી જણાશે. કામકાજની અંદર આજે નિષ્ફળતાથી બચવું તમારે બહુ જ જરૂરી છે. વ્યવસાયિક સફળતા અને અવરોધો થોડા ઘણા રહેતા જણાયને આર્થિક બાબતે તમને સામાન્ય પરેશાની રહી શકે એમ છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શિવની આરાધના કરો, અવશ્ય તમને સારો લાભ મળશે. શંકર અને પાર્વતીની પૂજા કરવાની અને ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્રનો આજે જપ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીન રાશિ કે જેના અક્ષર જે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વ્યક્તિગત ઓળખાણ તમને સુંદર મજાનો લાભ કરાવશે. આજના દિવસની અંદર નાના મોટા રોકાણ કરવામાં તમારો સમય શુભ છે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે ઉન્નતિ મળી શકે એમ છે અને સ્વાસ્થ્ય બાબતે આજે અનુકૂળતા રહેતી જણાશે. કયો ઉપાય આજે કરવાનો છે? મીન રાશિવાળા જાતકોએ પોઝિટિવ લાભ મળી શકે, કાર્યો સિદ્ધ થઈ શકે, મનોકામનાઓ પૂર્ણ થઈ શકે. એના માટે આજના દિવસની અંદર તમારા કુલદેવીની આરાધના કરો, ગાયના ઘીનો દીવો કરો, બને ત્યાં સુધી સાંજના સમયે કર્પૂરને પ્રજ્વલિત કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે.